નર્સિંગ પરીક્ષાની ભરતીને લઈને વિવાદ સામે આવ્યો છે। નર્સિંગ પરીક્ષાની ભરતીની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ બાદ સમગ્ર મામલે હોબાળો જોવા મળ્યો। ત્યારે આ મામલે જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જીટીયુ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે। જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે। પરીક્ષા પેપરમાં પેટર્નનો મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો છે। ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી। સ્ટાફ નર્સિંગની 1900 જેટલી જગ્યા માટે અંદાજે 70,000થી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી છે। તો આ દરમિયાન આન્સર કીમાં ક્રમબંધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવતા પરીક્ષામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ગોલમોલના આક્ષેપ બાદ હવે આન્સર કી મામલે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો હતો। એજન્સીને આન્સર કી આપ્યા બાદ આ પ્રકારની સિસ્ટમ એમના દ્વારા કરવામાં આવી છે એ ધ્યાને આવેલું છે અને એના ડેટાનું એનાલિસિસ અમે કરી રહ્યા છે અને એને આધારે જે કંઈ બી વિગત હશે એ પબ્લિક ડોમેનમાં કહેવામાં આવશે। જીટીયુનું કે કોઈ પણ સ્ટાફ કે અથવા તો એક્સપર્ટનું પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ સીધી રીતે કોઈ પેપર લીકેજ અથવા તો ગેરનીતિમાં હોય એવું ધ્યાને આવ્યું નથી। માત્ર પ્રશ્નનો જે પેપર સેટ કર્યું એની સિક્વન્સ પ્રશ્નોની જે ગોઠવવામાં આવેલી છે એને લઈને આ સવાલો થઈ રહ્યા છે।